ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા અને તેમના સાથીઓ હાલ જે વડોદરા સેન્ટ્રલ જેલમાં બંધ છે તેમને લઈને એક મોટા સમાચાર મળી રહ્યા છે। આમ આદમી પાર્ટીની લીગલ ટીમ દ્વારા હવે ગુજરાત હાઈકોર્ટમાં ચૈતર વસાવા અને તેમના સાથીઓના જામીન મૂકવામાં આવ્યા છે। કઈ તારીખે સુનાવણી થવાની છે, શું મામલો છે, વિગતે વાત કરીએ। 2022માં વનકર્મીને માર મારવાના કેસમાં ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા સહિત 9 લોકોને નર્મદા સેશન કોર્ટે દોષિત ઠેરવ્યા હતા અને 7 વર્ષની સજા સંભળાવી હતી, જેમાં ખંડણી, આર્મ્સ એક્ટ સહિત જુદી જુદી કલમો લગાવવામાં આવી હતી। આ ઘટના મામલે થોડાક સમય પહેલા જ ધારાસભ્ય ચૈતર વસાવાના ધર્મપત્ની શકુંતલા વસાવા સહિત ખેડૂતોના જામીન મુદ્દે ગુજરાત હાઈકોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો હતો, જેમાં તેમના સજા પર સ્ટે કરવામાં આવ્યો અને જામીન આપવામાં આવ્યા। ત્યારે આને લઈને ધારાસભ્ય ચૈતર વસાવા માટે આ રાહતના સમાચાર મળી રહ્યા છે, કેમ કે તેમના કેસમાં જેમને સહ આરોપી બનાવવામાં આવ્યા હતા તે લોકોને જામીન મળી ચૂક્યા છે। જોકે હજી પણ 3 લોકો ધારાસભ્ય ચૈતર વસાવા સહિત જેલમાં બંધ છે અને આને લઈને હવે આમ આદમી પાર્ટીના નેતાઓ દ્વારા તેમજ આમ આદમી પાર્ટીની લીગલ ટીમ દ્વારા ધારાસભ્ય ચૈતર વસાવાનું ધારાસભ્ય પદ બચાવવા તેમજ આ સજામાંથી કેવી રીતે રાહત મળે તે માટેના પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે ને આના સંદર્ભમાં ધારાસભ્ય ચૈતર વસાવાને લઈને આમ આદમી પાર્ટીની લીગલ ટીમ દ્વારા હવે ગુજરાત હાઈકોર્ટમાં જામીન મુદ્દે અરજી ફાઇલ કરી દીધી છે, જેમાં જે જીતેન્દ્ર વસાવા છે, રીતેશ વસાવા છે અને ધારાસભ્ય ચૈતર વસાવા છે, આ જે ત્રણેય આ કેસમાં દોષિત આરોપીઓ છે તેમના માટેની આ જામીન ફાઇલ અરજી છે તે થઈ ચૂકી છે ને જે માહિતી અમને એડવોકેટ તરફથી મળી રહી છે તે મુજબ આગામી 5 ઓગસ્ટે ધારાસભ્ય ચૈતર વસાવાના કેસમાં મહત્વની સુનાવણી થવાની છે। તેને લઈને બંને પક્ષોના વકીલો દલીલો કરશે, જેમાં સરકાર તરફી તેમના એડવોકેટ, જનરલ સોલિસિટર તેમજ ધારાસભ્ય ચૈતર વસાવા પક્ષે આમ આદમી પાર્ટીની લીગલ ટીમના લોકો છે તે દલીલો કરવાના છે। હવે દલીલોનો દોર ગુજરાત હાઈકોર્ટમાં ચાલશે, ત્યારબાદ ગુજરાત હાઈકોર્ટ નક્કી કરશે ધારાસભ્ય ચૈતર વસાવાને જામીન આપવા છે કે નહીં। જો ગુજરાત હાઈકોર્ટ જામીન નહીં આપે તો ધારાસભ્ય ચૈતર વસાવા માટે આ ખૂબ જ કપરા ચઢાણ રહેશે, તેમની મુશ્કેલીઓ વધી શકે છે અને મામલો સુપ્રીમ કોર્ટ સુધી પણ પહોંચી શકે છે। આને લઈને સતત આરોપ કરી રહ્યા છે આમ આદમી પાર્ટીના નેતાઓ, આદિવાસી નેતાઓ કે આ સરકારનું ષડયંત્ર છે, ધારાસભ્ય ચૈતર વસાવા પર કેસ કરી સજા કરાવી તેમને ભાજપમાં લાવવાના ષડયંત્ર ચાલી રહ્યા છે। જો કે બીજી તરફ હવે આ મામલો જ્યારે હાઈકોર્ટમાં ચાલી રહ્યો છે તેને લઈને આગામી સમયમાં જોવાનું રહ્યું કે આ જે બોર્ડ પર કેસ સુનાવણી દરમિયાન આવે છે ત્યારે બંને પક્ષોના વકીલો શું દલીલો કરે છે।